મિત્રો ખૂટતી સંખ્યા શોધો. અગાઉના બે ભાગની અંદર ઘણા બધા દાખલા આપણે જોયા છે. થોડાક એને એમ કે પુનરાવર્તિત કરીએ એ પ્રકારના દાખલાઓ, જેની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ બેઝિક જેમ કે સરવાળો, બાદબાકીની પ્રક્રિયા, ગુણાકાર કે ભાગાકારની પ્રક્રિયા, અને એ પ્રક્રિયાઓને પણ એકબીજાને રિલેટેડ કોઈ ટ્રિક્સ સાથેના દાખલા, એકદમ સામાન્ય દાખલાઓ છેલ્લે લીધા છે. અને ત્રીજા ભાગની અંદર આપણે ખૂટતી સંખ્યાનો ભાગ અથવા ચેપ્ટરને પૂર્ણ કરીશું. જેમ કે પ્રથમ સામસામેના જે સંખ્યાઓ આપેલી છે આપણને, એમના વચ્ચે શું રિલેશન છે, શું સંબંધ છે, અથવા કઈ ગાણિતિક પ્રક્રિયા છે. 48 છે અને 7 છે, 63 છે અને 8 છે. તો આપણે એવું કહી શકીએ કે આ 7 નો વર્ગ છે, જેમાંથી 1 બાદ કરવામાં આવે એટલે કે 49 ઓછા 1 મળે છે 48. એવી જ રીતે 8 નો વર્ગ 1, 64 માઇનસ 1 મૂલ્ય મળે છે 63. આ પ્રકારનું ગાણિતિક સ્વરૂપ અહીંયા આપણને આપેલું છે. તો એવું જ અહીંયા એપ્લાય કરીએ. સપોઝ 11 નો વર્ગ ઓછા 1, 121 માઇનસ 1, 120. તો કરીએ 15 નો વર્ગ ઓછા 1, 15 નો વર્ગ 225 ઓછા 1, જવાબ આવશે 224. મૂલ્ય મળે છે 224, એટલે કે ખૂટતો અંક જે છે એ 224 છે. એ પ્રમાણે અહીંયા કોઈ વર્ગનો સંબંધ છે, બાદબાકીની પ્રક્રિયા છે, ધારો કે 29 અને 20 વચ્ચે કે 4 અને 5 વચ્ચે. એ પ્રમાણે અહીંયા શું મૂલ્ય છે જોવા જઈએ તો સીધો સરવાળો છે. 4 + 5 + 20 બરાબર 29. કદાચ એવું કહી શકાય કે 4 અને 5 નો ગુણાકાર થવાથી આ 20 મળે છે, અને એ ત્રણેયનો સરવાળો થવાથી 29 મળે છે. એ પ્રમાણે 8 × 9 = 72. 72 માં 8 ઉમેરીશું 80, અને 80 માં 9 ઉમેરી અહીંયા મૂલ્ય મળે છે 89. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સામાન્ય પ્રશ્નો સિલેક્ટ કર્યા છે. લાસ્ટ જે ક્વેશ્ચન હતા, મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા લગતા આપણી ચેનલ પર અત્યારે મેથ્સ રીઝનિંગ ની અંદર સાદું વ્યાજ પછી ટૂંક સમયમાં જ, એટલે કે ગણતરીના દિવસોમાં જ એક શ્રેણી સાથે આપણે ક્ષેત્રફળ અને સંપૂર્ણ ક્ષેત્રફળ 4 કે 5 ભાગમાં વિભાજિત કરી અને સંપૂર્ણ ક્ષેત્રફળના દાખલા જોવાના છે. અને હું તમને પ્રોમિસ કરું છું કે ક્ષેત્રફળ લગતી કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા હવે બાકી નહીં રહે. એટલા ભાગ સામાન્ય સમય, ઓછો સમય, ઝડપી સમજૂતી, શોર્ટ ટ્રીક સાથે આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે, સરળ શબ્દોમાં સમજૂતી સાથે. અહીંયા જોઈએ તો ફરીથી એની એ જ બાબતનું પુનરાવર્તન થતું હોય એવું આપણને લાગે છે. જેમ કે 7 નો વર્ગ 49 માઇનસ 1 કરીએ તો 48, 9 નો વર્ગ 81, અને 81 માંથી 1 બાદ કરીએ તો 80. આ પુનરાવર્તન સ્વરૂપે લખ્યું છે આપણે. એ પ્રમાણે 3 નો વર્ગ 9, અને એમાંથી 1 બાદ કરીએ તો 8, 6 નો વર્ગ 36, અને 1 બાદ કરીએ તો આપણને મૂલ્ય મળે છે 35. અહીંયા જોઈએ તો 8 નો વર્ગ 64, 64 માંથી 1 માઇનસ કરીશું તો 63, 11 નો વર્ગ 121, એમાંથી જો 1 બાદ કરવામાં આવે તો મૂલ્ય મળે છે 120. 11 નો વર્ગ 121, 1 બાદ કરીએ તો મૂલ્ય મળશે આપણને 120. અહીંયા જોઈએ તો
કોઈ બાદબાકીની કે ગુણાકારની કે કોઈ પ્રક્રિયા? 1 નો વર્ગ આ ક્રમશઃ શ્રેણી છે. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9 અને નીચે 5 નો વર્ગ 25. એક એક સંખ્યા બાદ. એ પ્રમાણે અહીંયા 4 જે 2 નો વર્ગ છે, 16 જે 4 નો વર્ગ છે અને 36 એ 6 નો વર્ગ છે. 2 નો વર્ગ, 4 નો વર્ગ અને 6 નો વર્ગ. તેઓ પણ એક એક સંખ્યા ડ્રોપ છે. તો અહીંયા શું હોય છે? 3 નો વર્ગ પછી 5 નો વર્ગ. 3 નો વર્ગ 9 થાય છે, 5 નો તો 3 નો વર્ગ હોય, 5 નો વર્ગ હોય તો ત્યાર પછીની સંખ્યા શું હોઈ શકે? 7 નો વર્ગ. એટલે કે 7 નો વર્ગ આપણે કરીએ, અહીં આપણને મૂલ્ય મળ્યા છે 49. એટલે કે નીચે જે ખૂટતો અંક છે એ આપણને 49 પ્રાપ્ત થાય. મિત્રો, આ સામાન્ય પુનરાવર્તન સ્વરૂપે દાખલા પૂર્ણ કર્યા બાદ રીઝનિંગના એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું. અને અગાઉ ચેનલ વતી મેં આગ્રહ કર્યો હતો એ પ્રમાણે ફરીથી આગ્રહ કરું છું કે એક સામાન્ય બેઝિક કક્ષાના પ્રકરણોથી આપણે શરૂ કર્યું છે, બેઝિક દાખલાઓથી શરૂ કર્યું છે અને પ્લાનિંગ છે કે સૌપ્રથમ શેડ્યુલની અંદર બેઝિક લગતી માહિતી મેથ્સ રીઝનિંગની તમારા સુધી પહોંચે અને ત્યારબાદ ચેનલની અંદર એડવાન્સ લેવલના જે દાખલા છે ચેપ્ટર વાઇઝ એ આપણે આપણી ચેનલ પર મૂકીએ એવો આપણો પ્રયત્ન છે. આશા રાખું કે આ સામાન્ય અને પ્રારંભિક સમજૂતી બહુ તમને સમજાઈ હશે. નેક્સ્ટ વિડીયો સાથે આપણે ફરીથી મળીશું.